સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે નતનવા સ્લોગનો બહાર પાડે છે। રમશે ગુજરાત, ખેલે ગુજરાત, ભણશે ગુજરાત। પણ આ ગાંધીજીને ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણે કઈ રીતે તે એક મસમોટો સવાલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલ હાથસણી સીમ શાળાના વિદ્યાર્થીઓનો છે। શું છે વિદ્યાર્થીઓની સમસ્યા, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। ધોરણ 2 માં ભણું છું। અમે સાવરકુંડલામાં સીમ શાળામાં ભણવા આવી છું। રોજ કિચનમાંથી નાલવી છે। સી દીપડાની બીક લાગે પણ ભણવું પડે। ભણવા આટલું બધું કરવું છે, ભણવા આટલું બધું આ કરવું પડે। કાયમ અમારે ગારામાંથી નાલવાનું છે ને, સિંહ દીપડા રખડતો હોય કારક અવાજ આવે ને તેમાં આંગળા પકડીને હાલા જ આવી છે। બીક લાગે છે બહુ? હા। કોઈ બીજી સુવિધા નથી બેટા? એ કઈ નહીં। અને રોજ આમાં આ રીતે ગારામાં ચાલવાનું? હા, પાસમાં ભણું છું। હું સાવરકુંડલાથી આયા સીમ શાળામાં હાથણી રોડેથી આયા સીમ શાળામાં ભણવા આવું છું। આ જંગલ વિસ્તારમાંથી હાલીને આવવું પડે, આ ગારામાંથી હાલી આવવું પડે। સાહેબની ગાડીમાંથી આવી અમારે 4-5 મિત્રો હારે મળીને હાલ્યા આવી। બીક લાગે પછી 4-5 જણા અમે હારે હોય ને ગાડીઓ મળે ને એમાં બેન નિશાળે આવતા આવી। હાથસણીવાડી વિસ્તારમાં ભણું છું અને અમારે શાળામાં નિશાળે જવા માટે બહુ કઠણાઈઓનો પ્રયાસ કરવો પડે છે, કેમ કે ત્યાં ગારો નદી તો છે આમ, પણ ત્યાંથી બધું પાણી, ત્યાંથી બધા સાવજ દીપડા હાલતા હોય ને એટલે ત્યાંથી બધું સામનો કરીને એમાંથી કોઈક નાના છોકરા જેમ કે બાલવાટિકા પહેલું ધોરણ બીજું ભણતા હોય ને એને સંભાળે લઈ જવું પડે કે હા બીક તો લાગે જ છે ને, પણ અહીંયાથી 160 રસ્તે ત્યાં વાડીમાંથી જવું પડે। અહીંયાથી ભણવું જ નતું એટલે કઈક કઠણ તો ભણવું તો પડે। ભણવાનું તો આપણું કામ જ છે કે ભણી ગણી આપણે કઈક મોટા થવું જોઈએ, કેમ કે આપણા મમ્મી પપ્પા મજૂરી કરે છે, ખેતી કામ કરે છે, એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનત નિશાળે મોકલે છે। વાડી વિસ્તારની શાળા છે, બંને બાજુએ ખેતર ને એમાંથી વચ્ચેથી રસ્તો છે, એટલે રસ્તાની મુશ્કેલી છે। એટલે એસઓ અને આરએનડી વિભાગ સાથે ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં મુલાકાત લઈ અને ત્યાં રસ્તાની માગણી જિલ્લા કક્ષાએ અમે કરવાના છીએ અને ટૂંક સમયમાં રસ્તો થઈ જાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ। એ વાડી વિસ્તારની છે એટલે એટલું ધ્યાન નહોતું ગયું, પણ હમણાં મેં શાળાની મુલાકાત લીધેલી છે, રસ્તો જોયો છે। રસ્તો જે ચોમાસામાં બહુ ખરાબ થઈ જાય છે, કેમ કે બંને બાજુ ખેતર છે, વચ્ચેથી પાણીનું વહેણ છે, એટલે પાણી ભરાઈ જાય તો આવવા જવાની મુશ્કેલી થાય છે, પણ અમે સત્વરે એ માર્ગ બનાવવા માટે પ્રયત્નો કરીશું।